કેશોદ રાધિકા જ્વેલર્સની 26મી સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે મૌનથી બહાર રહ્યા. કેશોદ શહેરના પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ એવા રાધિકા જ્વેલર્સ કેશોદ દ્વારા તેમના સુવર્ણ જયંતિ 26મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આજે ભવ્ય રીતે પુનઃ ઉજવણી કરવામાં આવી હતી. શુભ અવસરે દુકાનને આકર્ષક રીતે શણગારવામાં આવી હતી. વિશેષ ધાર્મિક વિધિ સાથે મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો છે. ઉજવણીને વધુ વિશેષ અને યાદગાર બનાવવા માટે ગુજરાતી ટોપ 10 હિરોઈન મોના થીબાએ ખાસ હાજરી આપી છે. તેમની હાજરીથી કાર્યક્રમમાં 4 ચાંદ લાગી ગયા છે. મોના થીબાએ રાધિકા જ્વેલર્સની સફળ યાત્રા બદલ સંચાલકોને અભિનંદન પાઠવ્યા છે. ગ્રાહકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. રાધિકા જ્વેલર્સ છેલ્લા 26 વર્ષથી શુદ્ધતા, વિશ્વાસ અને ઉત્તમ સેવા સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. આ પ્રસંગે દુકાન દ્વારા ગ્રાહકો માટે ખાસ ઓફર, નવીન ડિઝાઇનની સુવર્ણ આભૂષણની શ્રેણી રજૂ કરવામાં આવી છે. કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગ ગોપાળા, અગ્રણીઓ, વેપારી વર્ગ, ગ્રાહકો, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાધિકા જ્વેલર્સના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. કેશોદ આવી છું, બીજી વખત આવી, બહુ જ સરસ લાગ્યું, પોતીકું લાગ્યું. અહીંયાના લોકો જે બોમ્બ આપે છે, જે અપનાપન ફીલ કરાવે છે, બહુ જ સરસ. હું પોતે સૌરાષ્ટ્રની છું, એટલે આ તો મારું આમ ફેમિલી જેવું છે. અને દિલીપભાઈ જે આ શોપના ઓનર છે, રાધિકા જ્વેલર્સના ઓનર છે, દિલીપભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા કરું છું કે આ શોપ એટલી બધી સક્સેસફુલ થાય. ઓલરેડી સક્સેસફુલ છે પણ વધારે સક્સેસફુલ થાય એવી દિલથી શુભેચ્છા પાઠવું છું. એન્ડ આ બધા જ જે પરિવારના લોકો ઉપસ્થિત અહીંયા છે, બધાને શુભેચ્છા પાઠવું છું અને બધા જ મારા ફેમિલી છે. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. આપ ગુજરાતી ફિલ્મના એક જાણીતા કલાકાર છો, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને આપની પણ એવી લોકચાહના છે, ત્યારે એ બાબતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં અત્યારે સારી સારી ફિલ્મો ચાલી રહી છે, તે બાબતે પણ થોડુંક કહેશો? અત્યારે ગુજરાતી ફિલ્મ્સનો સુવર્ણકાળ ફરીથી આવ્યો છે. જેમ જ્યારે મારા સસરાજી હતા નરેશ કનોડિયા, એમનો એક સુવર્ણકાળ હતો, એક એ યુગ હતો જે ગુજરાતી ફિલ્મનો ઓરા હતો, એ ફરીથી હવે આવ્યો છે. હવે યુથ એટલે કે જુવાનિયાઓ આપણી સાથે જોડાયા છે ગુજરાતી ફિલ્મો સાથે, એટલે એ બહુ સારી વાત છે. અલગ અલગ વિષય પર હવે એક્સપેરિમેન્ટ્સ થતા ફિલ્મો આવી રહી છે, નવી નવી વાર્તા, એવી ફિલ્મો જેમ કે વશ ફિલ્મ હતી, જે અલગ પ્રકારની ફિલ્મ હતી, એ પણ સુપરહિટ થઈ. લાલો ફિલ્મ અત્યારે 100 કરોડ ઉપર બિઝનેસ કર્યો છે, એ બહુ જ સારી વાત છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, ગુજરાતી ફિલ્મો માટે. એટલે જે અત્યારે ઓડિયન્સ અમને મળી રહી છે, સુવર્ણ કાળ આવ્યો છે, એટલે બધું આપ જનતાનો ખૂબ ખૂબ આભાર. સરકારને શું કહેશો? ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ફરી ઉભો કરવો હોય તો એમને શું કરવું? સરકાર તો મદદ કરે જ છે ને. સરકાર તો સરસ બધી ફિલ્મોને ગ્રેડ વાઇઝ સબસિડીઝ આપે છે. સરકારનો તો ફૂલ સપોર્ટ છે જ ગુજરાતી ફિલ્મને. રાવલિયા મધુનો રિપોર્ટ, આજ 9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.